આ સત્યાગ્રહ અને દાંડી આ તો અમારા પટેલ અને ગાંધીનું શહેર છે. આમ લાગે શાંત અને સુગમ, પણ આમ જોઈએ તો વિકાસની આંધીનું શહેર છે. જ્યાં સાબરમતી અને સૌરાષ્ટ્રની ગંગા એવી ચંદ્રભાગાને સ્થાન છે, એવા અમદાવાદ માટે આપણને બધાને ખૂબ ખૂબ સન્માન છે. તમને એવું થતું હશે કે કેમ અચાનક અમદાવાદની વાતો કરું છું? માત્ર હું નહીં, આખું વિશ્વ, સમગ્ર દુનિયા અમદાવાદની વાતો કરી રહી છે. મિત્રો, અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે અને આ ખૂબ જ મોટા ન્યૂઝ અમદાવાદીઓ માટે છે, ઘણા બધા કારણોથી. અમદાવાદના 614 વર્ષના સુવર્ણ ઇતિહાસમાં જાણે એક નવું પન્નું ઉમેરવા જઈ રહ્યું છે. એવી રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે એક સુવર્ણ કાર્ડ લઈને આવશે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ એક સ્પેશિયલ એડિશન છે, જેને સેન્ટેનરી એડિશન, એટલે કે કોમનવેલ્થ ગેમ્સ શરૂ થયા 1930 હેમિલ્ટન કેનેડાથી, ત્યારથી 100 વર્ષ પછીનું આ એડિશન, એટલે ખૂબ જ સ્પેશિયલ હિસ્ટોરિક ઇવેન્ટ આને કહી શકાય. અને એનું યજમાન અમદાવાદ થવા જઈ રહ્યું છે. અને આ વાત તમને કહેતા જેટલો ગર્વ મને એક ભારતીય તરીકે, ગુજરાતી તરીકે, અમદાવાદી તરીકે થાય છે, એટલો જ ગર્વ કદાચ તમને સાંભળતી વખતે પણ થતો હશે, એ વાતની મને ખાતરી છે.